નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પોતાના 61મા જન્મદિને બનાસકાંઠામાં પૂર પીડિતોની સાથે. ડીસા માર્કેટયાર્ડ દ્વારા ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં આરોગ્યલક્ષી સેવાનો પ્રારંભ. પ્રથમ તબક્કામાં ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ગામોને આવરી લેવાયા. થરાદ તાલુકાના લેડાવ ગામના ગોળા વિસ્તારના દરબારોમાં ખેતરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને અતિશય પ્રમાણમાં નુકસાન. દશામાની મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના 61મા જન્મદિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોની મુલાકાત લેતા પહેલા પાલનપુર મુકામે શ્રી પલ્લવિયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન સાથે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાઈ રહેલા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી રાજતિલક સાગર સુરજીજી મહારાજ સાહેબને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ પ્રસંગે અહિંસા સંઘ મુંબઈ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે ₹11,11,111 ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ પ્રસંગે હીર વલ્લભ જૈન ગ્રુપ પાલનપુર દ્વારા પૂરગ્રસ્તો માટે 610 ધાબળા તથા અનાજ વાસણની 610 કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત ભાભર તાલુકાના જાસનવાડા, ઉંડાઈ અને સિસોદરા ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તોને મળી જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે કુદરતી આપત્તિના આ સમયમાં સરકાર અસરગ્રસ્તોની પડખે છે. અસરગ્રસ્તોને ઝડપથી પૂરતી સહાય કરવા અને જિલ્લામાં પૂર્વવત સ્થિતિના નિર્માણ માટે સરકાર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રી શ્રી જશાભાઈ બારડે કહ્યું કે પૂરની આફત પછી બનાસકાંઠા જિલ્લાને ઝડપથી બેઠો કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીશ્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોના ગામડાઓ ખોદી રહ્યા છે. પ્રજાવત્સલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે લોકોના દિલમાં સ્થાન મેળવનાર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂરગ્રસ્તોને સહાય માટે 5 દિવસ માટે બનાસકાંઠા જિલ્લામાં કેમ્પસ કરીને ગામડે ગામડે ફરીને અસરગ્રસ્તોને મળી તેમની મુશ્કેલીઓ જાણીને સહાયની કામગીરી વેગવંતી બનાવી છે. મંત્રીશ્રીએ કહ્યું કે અસરગ્રસ્તોને સહાય આપવામાં કોઈ કચાશ રખાશે નહીં. આ વિસ્તારને મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી જેવું સમર્થ નેતૃત્વ મળ્યું છે, જેઓ પ્રજાના હિત અને કલ્યાણ માટે હંમેશા સક્રિય અને ચિંતિત છે. મંત્રી શ્રી જશાભાઈ બારડે અસરગ્રસ્તોને અપાતી સહાયની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે પશુ મૃત્યુ સહાય ₹30,000 થી વધારીને હવે ₹40,000 કરવામાં આવી છે. તેમજ 3ના બદલે 5 વર્ષો સુધી પશુ મૃત્યુની સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે અસરગ્રસ્તોને પૂરતી સહાય આપવામાં સરકાર છેલ્લા 4 દિવસથી બનાસકાંઠામાં ચાલે છે. મંત્રીજી જશાભાઈ બારોડે અસરગ્રસ્તોને હિંમત અને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપભેર બેઠા કરવામાં કોઈ કચાશ રાખશે નહીં. સમગ્ર સરકાર તમારી સાથે છે. આવી પડેલી પ્રાકૃતિક આપત્તિને આપણે સૌ સાથે મળી આશીર્વાદમાં પલટીએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જાનહાનિ નિવારી શકાય છે તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર ચેતવણી આપીને હજારો ગ્રામજનોનું સમયસર સ્થળાંતર કરાવતા ભારે પૂરની પરિસ્થિતિ છતાં પણ મોટી જાનહાનિ નિવારી શકાય છે. મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ભાભર માર્કેટયાર્ડ ખાતે મંત્રીશ્રીના હસ્તે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાભર માર્કેટયાર્ડના પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સહકાર સમિતિના ચેરમેન શ્રી કુંવરજી ઠાકોર, અગ્રણીઓ સર્વશ્રી વૈકુંઠભાઈ આચાર્ય, શ્રી જીવણકર ગોસ્વામી, બનાસ ડેરીના શ્રી માનસિંહ ચૌધરી, અધિક કલેક્ટર શ્રી સોલંકી સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની સમગ્ર જનતા જનાર્દને જનહિત શાસનની જવાબદારી મને સોંપી છે, ત્યારે આવી વરસાદની આફતની ચુનૌતીની વેળાએ ગાંધીનગર નહીં પણ જનતા જનાર્દન પીડિતો વચ્ચે તેમની સેવામાં આવીને રાજધર્મ નિભાવવાની મને તક મળી છે. ગુજરાતનો ઋણ મારા માથે છે, ત્યારે પ્રજાના સુખે સુખી
અને પ્રજાના દુઃખે દુઃખી એવા ભાવથી હું પૂર આપત્તિગ્રસ્તોની સેવામાં 5 દિવસથી બનાસકાંઠા અને પાટણના પૂર પીડિતોને મળીને સમગ્ર સહકાર તેમની સાથે હોવાનો સધિયારો હૂંફ અને વિશ્વાસ આપું છું, તેમ શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. ધાનેરામાં શ્રી ધાખા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આચાર્ય ભગવાન યશો વિષયજી મહારાજ સાહેબ અને અન્ય જૈન મુનિવર્યોના ચાતુર્માસ અવસરે આજે મુખ્યમંત્રીશ્રીનું જન્મદિન અભિવાદન જૈન શ્રેષ્ઠીઓ અને ગ્રામજનોએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અભિવાદનનો ઋણ સ્વીકાર કરતા કહ્યું કે પૂરનો પ્રકોપ એટલો ભયાવહ હતો કે જો વહીવટીતંત્ર અને સરકારે સમય સૂચકતા વાપરીને કેન્દ્ર સરકારની મદદ તથા એરફોર્સ, લશ્કર વગેરેની સહાયથી લોકોનું સ્થળાંતર ન કરાવ્યું હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. શ્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે 80,000 જેટલા લોકોનું આ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર થયું છે અને 20,000થી પણ વધુ લોકોને આપણે પાણીમાંથી બચાવી લીધા છે. હવે વરસાદ અટક્યો છે અને બચાવ કાર્ય પૂરું થયું છે, ત્યારે હવે રાહત કામોને વેગવંતા બનાવ્યા છે અને સૌથી વધુ પ્રભાવી એવા ધાનેરાને આવનારા 3 દિવસમાં સાફ સુથરું કરી દેવું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સુરત મહાનગરપાલિકાની 250થી વધુ કર્મયોગીઓની ટુકડીઓ ઉદય ડમ્પર સહિતના સફાઈ સાધનો સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર થેન્નાસનના નેતૃત્વમાં અહીં સાફ સફાઈના કામો કરી રહી છે. પૂરના પ્રકોપનો સામનો કરનારા ધાનેરા અને સમગ્ર બનાસકાંઠા તથા પાટણને આપણે પુરુષાર્થથી પહેલા કરતા સવાયા સુવિધાયુક્ત બનાવવા છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા 5 દિવસથી રોજે રોજ અસરગ્રસ્ત વિસ્તારોની દિવસભર મુલાકાત, પ્રજાજનો સાથે સંવાદ અને સ્થિતિના નિરીક્ષણ પછી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ફટાફટ જનહિતના નિર્ણયો અહીં બેઠા જ લઈ રહ્યા છે. ગુજરાતના એ સંસ્કાર છે કે આફતની કોઈ પણ ઘડીએ મદદ સહાય માટે ગુજરાતીઓ કદી પાછા પડ્યા નથી. આ અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં દાનનો અસ્ખલિત પ્રવાહ આવી રહ્યો છે. નાણાંના અભાવે કોઈ રાહત કાર્ય અટકશે નહીં તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. આ અવસરે આચાર્ય યશો વિષયજી મહારાજ સાહેબે મુખ્યમંત્રીશ્રીને યશસ્વી અને સેવાભાવી શાસનના આશીર્વાદ પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું જૈન સંઘ દ્વારા જન્મદિન અભિવાદન કરવામાં આવ્યું હતું તથા મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં શ્રી ધાખા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પશુપાલન મંત્રી શ્રી બાબુભાઈ બુખીરિયા, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રીમતી અંજલિબેન રૂપાણી તથા વરિષ્ઠ અધિકારીઓ અને જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર પીડિતો અસરગ્રસ્તોને ઝડપથી બેઠા કરવા અને સામાન્ય જનજીવન પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકાર ખર્ચની ચિંતા કર્યા વગર તમામ મદદ પૂરી પાડશે. મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં ચોથા દિવસે સુઈગામ તાલુકાના કાણોઠી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્તો પાસેથી તેમની તકલીફો જાણી હતી તેમજ સહાય મળી છે કે નહીં તેની જાણકારી રૂબરૂ જઈને મેળવી હતી. આ વિસ્તારના અસરગ્રસ્તોને ઘર વખરીની સહાય તેમજ મકાનની સહાય ઝડપથી મળે તે માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યું હતું. ભારે વરસાદની સ્થિતિનો અગાઉથી જ ખ્યાલ આવતા વહીવટીતંત્ર સજાગ થયું, જેનાથી મોટી જાનહાનિ નિવારી શકાય છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પૂરથી જેમના પાકને નુકસાન થયું છે અને જમીનનું ધોવાણ થયું છે ત્યારે તેનો સર્વે કરવાની કામગીરી વહીવટીતંત્રએ શરૂ કરી છે, ત્યારે ખેડૂતો ગામ ઝડપથી બેઠું કરવાનો અમારો નિર્ધાર છે. તેમણે આ સંદર્ભે કહ્યું કે આ સરકાર ખેડૂતો, ગરીબો અને ગામડાની સરકાર છે. બનાસકાંઠાના લોકોને દિલેર ગણાવી તેમણે જણાવ્યું કે પોતાનો જીવ જોખમમાં હોવા છતાં બીજાની ચિંતા કરી તેમને પણ મદદ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કુદરતી આફતમાં લોકો દુઃખી હોય ત્યારે સરકારના મોભી અને પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે કે આપના દુઃખમાં હું સહભાગી બનું. મારો જન્મદિવસ આપની વચ્ચે વિતાવી આપના દુઃખમાં સહભાગી બન્યો છું તે હંમેશા મારી માટે યાદગારી રૂપ રહેશે. મુખ્યમંત્રીશ્રીએ સેનાની કામગીરી અને તેમજ વહીવટીતંત્રની સજાગતાને લીધે 80,000 લોકોનું સ્થળાંતર અને 20,000 લોકોને રેસ્ક્યુ કરીને મોટી જાનમાની ખુવારી નિવારી શકાય છે તેમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીની સૌથી પહેલી પ્રાયોરિટી આ વિસ્તારના ખેડૂતો બેઠા થાય અને સામાન્ય જનજીવન પૂર્વવત બને તે છે. તેમણે ભારે વરસાદની અને કુદરતી આફતને કમનસીબ ગણાવી જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રીશ્રીએ 5 દિવસ બનાસકાંઠામાં રોકાણ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુઈગામ તાલુકામાં 21 ગામોનો સર્વે કરીને 859 વ્યક્તિઓને ₹6,74,700 કેશ ડોલ્સ સ્વરૂપે ચૂકવવામાં આવી છે. તેમજ ઘર વખરી નુકસાની સહાય પેટે 34 કુટુંબોને 1,29,200ની તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આરંભાયેલી રાહત કામગીરીને લઈને 18,000 ફૂડ પેકેટ, 16,000 પાણીના પાઉચ, 1,000 તાડપત્રી અને 2,500 અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ સાંસદ શ્રી લીલાધરભાઈ વાઘેલા, પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સુશ્રી એસ અર્પણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા માર્કેટયાર્ડ દ્વારા ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 3 દિવસથી ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફ્રી નિદાન અને સારવાર સહિતની આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે ધાનેરા શહેર અને તાલુકાના મોટાભાગના ગામો તેમજ દાંતીવાડા તાલુકાના કેટલાક ગામો પૂરના ભોગ બન્યા છે, જેથી સરકારી તંત્રની સાથે સાથે સરકારી અને સેવાભાવી સંસ્થાઓ પણ સેવા કાર્યમાં જોડાય છે. જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ડીસા માર્કેટયાર્ડની એમ્બ્યુલન્સ વાનમાં કમિટીની તબીબ ટીમ પણ સાથે ગામે ગામ જઈને ગ્રામજનોને દવા સાથે ફ્રી નિદાન સહિતની આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી A.N. જોશીએ જણાવ્યું હતું કે ચેરમેન માવજીભાઈ દેસાઈની સૂચનાથી બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડ દ્વારા એમ્બ્યુલન્સ વાનમાં કમિટીની તબીબ ટીમ સાથે ગામડે ગામડે જઈ અસરગ્રસ્તોને દવા તેમજ ફ્રી નિદાન કરીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. લેડાવ ગામના ગોળા અને લેબડિયા ગામના ખેતરોમાં આ વર્ષે આવેલ અતિવૃષ્ટિમાં ખેતરોમાં રહેતા દરબારો અને અન્ય સમાજના લોકોના ઘરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હજુ સુધી પડ્યું છે, તથા તેનો નિકાલ ક્યાંય પણ થઈ શકે તેમ નથી, કારણ કે આ વિસ્તારમાં અગાઉ પણ 2015માં આવેલ અતિવૃષ્ટિમાં ઘણું નુકસાન થયું હતું. છતાં સરકારી તંત્ર તેમજ આગેવાન નેતાઓ વારંવાર કલેક્ટરને પણ અરજીઓ આપી હોવા છતાં આ મુલાકાત કરી ન હતી અને આ વર્ષે પણ પૂર આવવાને કારણે લગભગ 300 દરબારોના ઘરોમાં અઠવાડિયાથી પાણી ભરેલા છે અને પુષ્કળ પ્રમાણમાં અનાજ તથા ઢોર ઢાંખરને પણ નુકસાન થયેલું છે. અમારી નમ્ર અરજ એવી છે કે કોઈ સરકારી તંત્ર આ વિસ્તારની મુલાકાત કરે અને ઉચ્ચ કક્ષાએ પાણીની નિકાલ કરવાની વ્યવસ્થા કરે તો અમે તેમાં ફરીથી વાવણી તેમજ ઘરમાં રહેવાની વ્યવસ્થા થાય, તથા આ દરબારોના લગભગ 10 થી 20 કુટુંબ હાલમાં લાડપુર પ્રાથમિક ગામની શાળામાં અઠવાડિયાથી સ્થાયી છે. આમ જાતે તંત્ર નિરીક્ષણ કરી પૂરતી જોગવાઈઓ કરે તેવી માંગ અમારી ખેડૂત વર્ગની માંગણીઓ છે. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગલું પાટિયા પાસે હિંમતનગર તરફથી ફૂલ ફાસ્ટ આવતી વિદેશી દારૂ ભરેલ હોન્ડા સિટી કાર પલટી ખાતા દારૂ રસિકોનો દિવસ સુધર્યો હતો અને લોકો ઠંડા પીણાની બોટલની જેમ દારૂ બોટલ તથા ટીમ લઈને ભાગતા થયા હતા. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પોગલું પાસે હિંમતનગરથી વિદેશી કંપનીઓની દારૂ ભરેલી આવતી હોન્ડા સિટી કાર GJ01 HF 5133 પલટી ખાઈ જતા દરવાજા ખોલી જતા ખીચોખીચ ભરેલ દારૂ બહાર આવી ગયો હતો. જ્યારે રોડ ઉપરથી આવતા જતા દારૂ રસિકોને મજા પડી ગઈ હતી અને જેના હાથમાં જે આવે તે લઈને દોડતા થયા હતા. તો કેટલાક લોકો પાસે આવેલ ખેતરોમાં દારૂની બોટલ તથા ટીન સંતાડી આવી બીજી વાર લાભ લેવા દોડી આવ્યા હતા. જ્યારે કાર ચાલક કાર પલટી ખાતા ત્યાંથી નાસી ગયો હતો. તો પ્રાંતિજ પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને અડધી ગાડી દારૂ બચી ગયો હતો અને પોલીસે મુદ્દામાલનો કબજો લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને કારને પણ કેન બોલાવી સાઈડમાં કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યારે હાલ તો પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે આવેલ એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્તો માટે રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ગામે ગામ પૂરના પાણી ફરી વળતા ઘર વખરી સહિતનો સામાન નાશ પામ્યો હતો. તો કોઈ જગ્યાએ પાણીમાં તણાયો હતો અને ઘર વખરી સહિતનો સરસામાન સાથે ઢોર ઢાંખર પણ પાણીમાં તણાઈ ગયા હતા અને લોકો ઘર વિહોણા થયા હતા. તો પશુઓને પણ ઘાસચારાની મોટી સમસ્યા પેદા થઈ છે. ત્યારે સામાજિક સંસ્થાઓ સહિત લોકો બનાસકાંઠાની મદદે દોડી આવ્યા છે. ત્યારે એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ કંપનીના CFO કાલિદાસભાઈ પટેલ, ડાયરેક્ટર મહેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કુણાલભાઈ પટેલ સહિત એશિયન પરિવાર દ્વારા કીટ તૈયાર કરી કંપનીના સ્ટાફ દ્વારા બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં જઈ જરૂરિયાત અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવી હતી. જેમાં પ્રાઇમર્સ, કેરોસીન, લોટ, કરિયાણા સહિતની 2000થી વધારે કીટો તૈયાર કરી હતી અને પશુઓ માટે પણ 3 ગાડી ઘાસ પહોંચાડવામાં આવ્યું હતું.
પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિનું 10 દિવસ માટે પોતાના ઘરે સ્થાપન કરી 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ માની આરતી ઉતારી માને ભાવતા ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોય છે અને માના આશીર્વાદ લેતા હોય છે। જ્યારે 10મા દિવસે આખી રાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિનું તળાવ કે નદીમાં પધરામણી કરી વ્રતનું સમાપન કરે છે। ત્યારે પ્રાંતિજ સહિત પંથકમાં ઠેર ઠેર તળાવ બોક નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી। જ્યારે મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। જ્યારે મા દશામાના મંદિરના વ્યવસ્થાપક સ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે પ્રાંતિજ પીઆઈ ટીબી રાઠોડ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।